ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને આ બાજુ જો મોર્નિંગમાં કે દાદા દીકરીની મસ્તી ચાલુ છે. આપણે લીલાબેન છે એની મસ્તી જો મોટામાં આંગળા નાખે એના દાદાને. બાપુ છે અહીંયા અત્યારે તાપતા હતા, એ પણ તાપવા માટે આવી જાય ને હવે તાપી લીધું એટલે મસ્તી ચાલુ કરી છે. ને આ બાજુ રસોડામાં બા છે અત્યારે રોટલા બનાવે છે. રોટલી તો બની જાય છે, બાજરાના રોટલા બને છે. ને આ બાજુ જો સવારમાં કે ઠંડા પાણી લુગડા ધોવાનું કામ ચાલુ કરી દીધું બોને. બાએ તો ના પાડી હતી કે થોડીક વાર ખમી જાય, થોડોક તડકો થાય પછી ધોજે. તો એને કે અત્યારમાં શરૂઆત કરી દીધી ઠંડા પાણી ધોવાની. ને અહીંયા જો બધા નીચે પાંદડા ખરી ગયા છે આપણે લીંબુડીના. જે પાંદડા પાકી ગયા ને એ ખરી જાય ને હવે નવા પાંદડા આવશે. અને લીંબુ થવાની પણ શરૂઆત થઈ ગઈ. જો આવી રીતે ફૂલડા આવી ગયા છે, નાનકા નાનકા લીંબુ પણ છે. વિડીયોમાં તમને દેખાય તો બતાવું. જો અહીંયા કણે છે લીંબુ, જે ફૂલ છે એની આજુબાજુમાં બધા નાનકા નાનકા લીંબુ છે. એટલે કે આજે તો શિયાળાની કેમ કે મધ્ય શિયાળો આપણે કહીએ કે હવે તો મકર સંક્રાંતિ નજીક આવી ગઈ છે. એટલે ઉનાળો આવશે ને ત્યાં તો ફૂલ લીંબુથી કેમ કે ભરાઈ જાય છે. લીંબુડીનો છોડ છે. આ બટેકાની તો આગળ એક વિડીયોમાં આપણે તમને વાત કરી હતી. એ જે એકસાથે જાજા લાવ્યા હતા એમાં ખરાબ થઈ ગયા હતા, પછી વાવી દીધા. એના કેટલો ટાઈમ લાગે એ કંઈ આપણને ખ્યાલ નથી બટેકા પાકવામાં. આ બોરા જુઓ, કાલે નાનકા નાનકા બાળકો ઘણા આવ્યા હતા એટલે નીચેના જે બોર હતા પાકા એ તો વીણાઈ ગયા. હવે નાનકા નાનકા રહ્યા છે કાચા. તો મિત્રો, રોટલા છે એ બની ગયા ને હવે આપણે ઘરે જે દેશી ટીંડોરા છે એ થવાની શરૂઆત થઈ ગઈ છે. સિઝનમાં 2 વખત થાય તો અત્યારે શિયાળામાં અત્યારે થવાની શરૂઆત થઈ. તો આજે કે પ્રથમવાર આપણે ઉતારી અને એનું શાક બનાવી ખાવામાં પણ મજા આવે. દેશી છે એટલે. અને આ 2 પ્રકારના હોય. આ મીઠા છે, જે બીજા પણ થાય એ કડવા હોય. જે માર્કેટમાં આવે ને એથી અલગ હોય. તમને બતાવું તો જો કંઈક આ રીતના હોય. આ 2 પ્રકારના થાય, કડવા અને મીઠા. આ મીઠા છે, આપણે ઘરે એટલે લગાવેલો રાખ્યો, બાકી તો નકર કાઢીને નાખી દઈ કડવા હોય તો. તો ફાઇનલી જો આપણે ટીંડોરા છે એ કે મોરાઈ ગયા ને કંઈક આ રીતે આપણે ચીરિયા ટાઈપીને મોર્યા છે. ને જે થોડાક કે કૂણા છે એટલે વાંધો ન આવે. ને દેશી ટીંડોરા છે આપણે, જે માર્કેટમાં બજારે આવે ને એ લાંબા હોય. આ એટલા લાંબા ન થાય. આ રીતના કે જે સીપડા કહીએ ને એ રીતના થાય. ને આ તો જે કે કૂણા છે એટલે જે માર્કેટમાં આવે ને એવો જ સ્વાદ આવે. પરંતુ થોડાક પાકી જાય ને તો ટમેટા કોઈ લાલ પણ થઈ જાય ને ખાટા મીઠા થઈ જાય. તો આપણે ઘરના છે, જે ઘરના કે દેશી ટીંડોરાનું શાક બને છે ને એની અંદર હવે એડ કરવાના છે લીલા મરચાં. તો એ પણ જો આપણે જેમ ટીંડોરા કાપ્યા ને એ રીતે જ કાપવાનું કામ ચાલુ છે. ને ટમેટા 2 એડ કરશું. તો આજનું આપણું દેશી શાક કે ઘરના ટીંડોરાનું બને છે. કેમ કે હવે જેની સિઝન આવી હવે થઈ છે. આજે આ પહેલી વખત થઈ એટલે જાજે તો નહોતા મળ્યા, પરંતુ તો અત્યારે આપણે થઈ રહી છે શિરામણમાં. બાકી હવે જ્યારે થશે ને ત્યારે કે જાજા થઈ છે ત્યારે પણ આપણે તમને બતાવશું. કેમ કે હવે શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ જો તો પેલું ચડી ગયું ચૂલા ઉપર. ને ચૂલે જે રસોઈ બને એનો સ્વાદ પણ અલગ હોય. તો એટલે આપણે કોઈ પણ કે શાક હોય એ ચૂલે જો વધુ તો બનાવતા હોય. ગેસનો ઉપયોગ ઓછો કરી અહીંયા ચા વધુ બને. બાકી રોટલા અને શાક એ ચૂલે જ બનતું હોય. જો તેલ ગરમ થઈ ગયું, ડ્રાય એડ કરી દીધી અને જીરું પણ એડ કરી દીધું. આપણે ટીંડોરા પણ ધોઈ જાય, કોઈ પણ સબ્જી હોય ધોવી જરૂરી છે. ભલે આપણે બજારમાંથી લાવ્યા હોય કે ઘરની હોય.
કે તેલ બહુ ગરમ થઈ ગયું, કેમ કે થોડીક ધોવામાં ટાઈમ લાગી ગયો, એટલે નીચે લેવું પડે નકર સીધે કે આગ પકડી લે, તેલ હોય ઉડે એટલે. તો જો અત્યારે થોડીક હળદર છે એ એડ કરી છે, પછી પણ થોડીક એડ કરશું મરચું ને એડ કરી ત્યારે, ને મીઠું અત્યારે આપણે એડ કરી દઈ, કેમ કે આમાં આપણે પાણી એડ કરવાનું નથી, ફક્ત ને ફક્ત તેલમાં જ પકવવાનું છે એટલા માટે. તો ફાઇનલી આપણી ત્રીજી વસ્તુ એ પણ આપણે એડ કરી દીધી, તમે જોઈએ કહો ટમેટા થોડાક એને લેટ એડ કર્યા છે, કેમ કે એને જાજુ પાકવામાં કેમ કે જાજી વાર ન લાગે એટલે વાંધો ન આવે, બાકી જેમાં જાજો ટાઈમ લાગે એને પહેલાં એડ કરી દીધું હતું. ટમેટા કાંઈ સડી જાય એટલે એને થોડાક લેટ રાખ્યા હતા, બાકી સાથે પણ કરી શકીએ કરવો હોય તો આપણે જાજા ભાઈ આપણી રેસીપીમાં તમે જોતા જઈશો. આપણે ટમેટાને થોડાક પાતળી રાખી, કેમ કે તો એ કેમ કે એકદમ પાકી જાય ને એની જે ચામડી હોય ને એ પછી એકદમ પાકી જાય ને એટલે પછી ટમેટાના જે કે ને કે ગ્રહકો જે હોય એ તો બધો કે ને કે આમાં ભાંગી જાય, પણ એની ચામડી હોય એમને રહે ખાલી. જે અત્યારે શિયાળામાં ખાટા મીઠા જે ટમેટા આવે ને એકદમ એને તો કહે કે સાફ કરાવી નખરું તો ચટણી ટાઈપ થઈ જાય, ફક્ત ટમેટાના જે છાલ હોય એ જ જોવા મળે, બાકી કંઈ જોવા ન મળે. બાકી જે પેટીના આવે ને લાંબા ટમેટા તમને ખબર છે 12 માસ જડે જ છે એ, તો એનું શાક પણ ન ભાવે, કેમ કે એકદમ મોરા હોય એટલે. ને અત્યારે કોઈ પણ સબ્જી તમે વિચારો 12 માસ જડે, શરૂઆત એવું નહોતું, શરૂઆત જેમ સિઝન હોય એ પ્રમાણે જોવા મળતું હતું, અને અત્યારે કોઈ પણ સબ્જી લઈ લ્યો 12 માસ જડે, પણ એનો સ્વાદ ન આવે જે કેમ કે સિઝને જ આવે ને એ રીતે, કેમ કે જે ટાઈમે થતું હોય એ ટાઈમે થાય ને એનો સ્વાદ જ અલગ હોય. તો જો હવે આપણું શાક એ પરફેક્ટ કે પાકી ગયું છે, ને મરચું એડ કરી દીધું ખાંડેલું, ને થોડીક હળદર આપણે ત્યારે એડ કરી, હવે થોડીક જ અત્યારે એડ કરી, બાકી મીઠું તો આપણે એડ કરી દીધું હતું. પછી આ રીતે કંઈક કેમ કે બધું મિક્સ કરીને થોડીક વાર રહેવા દઈએ એટલે આપણું શાક એ બનીને થઈ જાય કમ્પ્લેટ. ને તમે જોઈએ કે આપણે તેલમાં જ પકાવ્યું તે, પાણી થોડુંક પણ એડ નથી કર્યું. એકદમ કોરું મોરું શાક છે. તો હાલો મિત્રો, શીરા હોય તો આવી જાઓ. જો આપણે તમને કીધું એમ ઘરના દેશી ટીંડોરાનું શાક સાથે છે બાજરાના રોટલા ને છાશ પણ છે, તો તમારે પણ શીરા હોય તો આવી જાઓ. આપણે પણ શીરાવી લઈને આ જે જગ્યા છે એ થોડીક ચેન્જ કરી છે. અહીંયા કણે ટારિયામાં કહેવાય કે નીચે આ રીતે કોથરાને જે પાથરણા હોય એ પાથરી, અને અહીંયા કણે શીરાવાનું ગોઠવું, કેમ કે ઓસરીમાં તાબુ છે એ ઠંડુ એકદમ ઠંડુ લાગે છે, જે લાદી ના હોય તો એમાં પણ ઠંડુ લાગે અત્યારે શિયાળામાં, એટલે આપણે દેશી રીતે અહીં ગણેશ ચૂલાની બાજુમાં જ કે શીરાવા માટે બેસી ગયા છે. તો ચાલો શીરાવી લઈ.